જો તું મારા પ્રેમીને યમલોક પહોંચાડી દઈશ તો હું તારી સાથે રહેવા આવી જઈશ. એક યુવતી તેના પૂર્વ પતિ સાથે વાત કરી રહી હતી. પૂર્વ પતિ આ વાત સાંભળીને તેની લાલચમાં આવી ગયો અને સાથે મળીને કાંડ કરી નાખ્યો. આ ઘટના છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની, જ્યાં 8 દિવસ પહેલા મોટા દડવા ગામની સીમમાં એક યુવકની લાશ મળી હતી. વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા મૂળ એમપીના મહેશ વસુનિયા લોહીથી લથપથ હાલતમાં ખાટલા પર પડ્યો હતો. પોલીસે આ મામલે તપાસ તેજ કરી અને પછી ખુલાસો થયો. આ મહેશનું મર્ડર તેની જ પ્રેમિકા રેશમાએ કર્યું હતું, એ પણ તેના પૂર્વ પતિ સાથે અન્ય લોકોની મદદ લઈને. ઘટના એમ છે કે મૃતકની પત્ની અહીં તેની સાથે રહેવા આવી હતી, પરંતુ પત્ની અને પ્રેમિકા રેશમા વચ્ચે ઝઘડો થતો હતો. જોકે બાદમાં પત્નીના ગયા પછી મહેશ રેશમા સાથે ઝઘડો કરતો અને માર મારતો. આખરે રેશમાએ કંટાળીને મહેશનું કામ તમામ કરવાનું નક્કી કર્યું. તેણે પૂર્વ પતિને ફોન કર્યો અને કહ્યું કે હું તારી સાથે રહીશ, પણ તારે મારા પ્રેમીને મારી નાખવો પડશે. આ કામમાં પૂર્વ પતિ સામેલ થયો અને આ કામમાં ભાણેજ પણ આવ્યો. આરોપીઓ એમપીથી મોટા દડવા આવ્યા અને જ્યારે મહેશ સૂતો હતો ત્યારે ત્રિકમ, ઈંટ અને પથ્થર વડે માથાના ભાગે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો. બાદમાં ત્રણેય આરોપીઓ બહારથી સાંકળ મારીને મધ્યપ્રદેશ ફરાર થઈ ગયા. ઘટના બાદ રેશમાનો ફોન બંધ આવતો હતો, એટલે પોલીસને શંકા વધારે ગઈ. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ એમપી પહોંચી અને ત્યાંથી રેશમા સહિત હત્યામાં સામેલ તમામ લોકોની ધરપકડ કરી. આ કામે 4 આરોપીઓ જમુના સન ઓફ ઉર્જી મૈડા, દિલીપ વર્ષી મીણા, રેશમા જમુના ઉર્જી મૈડા અને રેશમાબેનનો જમાઈ પ્રતાપ જીવા અરે બધા એમપી વાળાઓને તથા કાયદાથી સંઘર્ષિત 2 કિશોરોને આ ગુનાના કામે અટક કરેલા છે. આમાં વિગત એવી છે કે જે મરણ જનાર મહેશ ઉર્ફે થાઉ તે આ રેશમા સાથે પ્રેમ સંબંધમાં હોય, તેની સાથે રહેતા હોય. આ રેશમાના કહેવાથી તેના અગાઉના પતિ તથા દીકરા અને જમાઈ સાથે મળી તેઓને આ ચારેય માણસો અને સંઘર્ષ સહિત આવેલા કિશોરો તેઓને રાત્રિના સમયે ત્રિકમથી અને પાણાથી મારી નાખેલ હોય.